નડિયાદ મનપા દ્વારા રેસ્ટોરન્ટમાં સર્ચ ઓપરેશન 50,000નો દંડ કર્યો. નડિયાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા પેટલાદ રોડ પર આવેલી ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવતો ખોરાક ખુલ્લો રાખવામાં આવતો હતો. સમગ્ર પરિસરમાં ગંદકી જોવા મળી હતી. સ્ટાફ દ્વારા ગ્લોવ્સ અને કેપનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. ઇન્ચાર્જ સેનેટરી અધિકારી મયંક દેસાઈએ જણાવ્યું કે કિચનમાં સ્મોક માટે વેન્ટિલેશનની વ્યવસ્થા ન હતી. ફ્રીજમાં યોગ્ય તાપમાન જાળવવામાં આવતું ન હતું. સ્ટાફનું છેલ્લા 1 વર્ષથી હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું નથી. મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રેરણા ગ્વાલિનના જણાવ્યા મુજબ SOPનું પાલન ન કરવા બદલ હોટલના માલિકને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. રિપોર્ટર નરેશ ગંધવાણી, ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, નડિયાદ. મારું નામ મયંક દેસાઈ, ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, નડિયાદ મહાનગરપાલિકા. આજે અમારી ટીમને બપોરે માહિતી મળી હતી કે ભાઈ ઉનાળાનો શરૂઆત થઈ ગઈ છે અને ઘણી રેસ્ટોરન્ટમાં જે એમના સ્ટાફ છે એ કિચનમાં ખુલ્લો ખોરાક હોય છે અને એવી અમને માહિતી મળી હતી. તેના આધારે ધ્યાનમાં રાખી આજે હેલ્થ ઓફિસરને મેં જોડે રાખી અને એમનું સઘન ચેકિંગ કર્યું છે. અને ચેકિંગ દરમિયાન કિચનની અંદર એપ્રોન નથી પહેરેલા, એના માસ્ક જે હતા એ નથી, કેપ નથી પહેરી, ગ્લોવ્સ નહોતા પહેર્યા, ખુલ્લો ખોરાક કિચનમાં દેખાતો હતો. જે કિચનનું મેન્ટેન કરવાનું હોય એ કિચન મેન્ટેન કરતા નહોતા. અમે અંદર ફ્રોઝનવાળી જે વસ્તુઓ છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું એ પણ એ લોકો નથી કર્યું. કિચનને કનેક્ટેડ બાજુની સાઈડો પર પણ નકરો કચરો, પ્લાસ્ટિકની બોટલો અને જૂનો કચરો, લગભગ એમને માલિકનું એમનું કહેવું એવું છે કે અમને કોઈ આ જાણકારી નથી કે આમાં શું મેન્ટેન કરવાનું હોય કે શું કરવાનું હોય. તો અમે એમને તાકીદ કરી કે ભાઈ અત્યારે તમને ખબર નથી તો કાલ સવારે આવી અને જે નોર્મ્સ છે એ જોઈ લેજો અને ના ખબર પડે તો તમે તમારી હોટલ બંધ કરી દો. હોટલ આવેલી છે, શું નામ છે અને અત્યારે શું કાર્યવાહી કરી? આ પેટલાદ રોડ ઉપર ભાગ્યોદય હોટલ આવેલી છે અને આ હોટલની અંદર અમે આવી અને સઘન ચેકિંગ કર્યું છે અને 50,000 જેટલો વહીવટી ચાર્જ ફાળવાનું અમે નક્કી કર્યું છે. અને આવતીકાલે સવારે મહાનગરપાલિકાની ઓફિસ આવી અને એ લોકો પહોંચ ફાળી જશે. નડિયાદમાં જે ડેરી પ્રોડક્ટને લઈને જે આવેલી છે, જે શોપ આવેલી છે અને જે ફરસાણની દુકાનો છે જે અત્યારે જે ખૂબ મોટા પ્રમાણમાં જે નડિયાદ મહાનગરપાલિકાની હદમાં ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી અને જે ડેરી પ્રોડક્ટો છે એ અત્યારે એમનું ધૂમ વેચાણ થતું હોય છે. તો હું તમારા મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે આવો રીતે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય તેવી તમામ દુકાનદારો અને તમામ વિક્રેતાઓ જે વેચાણ કરે છે અને જે હોટલો, રેસ્ટોરન્ટો છે એ બધાએ પણ પોતપોતાના જે નોર્મ્સ છે ફૂડ એન્ડ સેફ્ટીના એ પણ એને મેન્ટેન રાખજો. નહીં કે આગળની કાર્યવાહી અમે અત્યારે તાકીદ કરીને અત્યારે વહીવટી ચાર્જ નક્કી કરે છે. પછી આવનારા સમયમાં જો આવું ને આવું રહેશે તો અમે એમની તે હોટલો, રેસ્ટોરન્ટો અને ફરસાણની દુકાનો કે ડેરી પ્રોડક્ટો હોય કે ડેરી ઉદ્યોગો એ બંધ કરવાની